રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આગામી 2 મહિના સુધી સૌની યોજના પાઇપલાઇનની મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવનાર છે, જેના કારણે રાજકોટને 2 મહિના સુધી સૌની યોજના મારફતે આપવામાં આવનાર પાણી નહીં મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું, જે અંતર્ગત હાલ આજી અને ન્યારી બંનેમાં 90% જેટલો પાણીનો જથ્થો પ્રાપ્ત છે। ત્યારે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા દેશના લોકશાહીના મંદિર એવા લોકસભામાં રાજકોટના જળાશયોની ઊંડાઈ વધારવા માટે સરકાર દ્વારા કોઈ યોજના અંતર્ગત કામ કરવામાં આવી રહ્યું છે કે કેમ તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી CR પાટીલ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે એક સમય હતો કે જ્યારે રાજકોટને પીવાના પાણીની તકલીફો હતી, પરંતુ તે સમયના તત્કાલ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા સૌની યોજના મારફતે રાજકોટને 12 માસ નર્મદા નીર આપવામાં આવી રહ્યું છે। તેમજ રાજકોટ ખાતે સામાજિક સંસ્થા દ્વારા તળાવો તેમજ ચેકડેમ ઊંડા કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। રાજકોટની સામાજિક સંસ્થા ગીરગંગા ટ્રસ્ટ દ્વારા હાલ તળાવો તેમજ ચેકડેમ ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, તે ખૂબ જ સારી બાબત છે। ત્યારે ગીરગંગા ટ્રસ્ટના ટ્રસ્ટ દિલીપ સખિયાનું કહેવું છે કે સૌરાષ્ટ્રના 65% વિસ્તાર નર્મદા ઉપર આધારિત છે। જળ સંચય માટે અમે નાના તળાવો તેમજ ચેકડેમ બનાવીએ છીએ। સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડે છે તેમાંથી મોટા ભાગનું પાણી દરિયામાં જતું રહે છે। હાલ નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન બની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડાના ગામ સુધી નર્મદા નીર પહોંચ્યું, ત્યારે રાજકોટ શહેરની નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો પણ બનાવવામાં આવે તે પણ આવશ્યક છે। નમસ્કાર મિત્રો, જળ એ જ જીવન છે। વિશ્વની અંદર એક પણ એવો વ્યક્તિ પેદા નથી થયો કે જે પાણી બનાવી શકે। વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે, અને નાનાથી માનીને મોટાની કોઈ પણ કામની શરૂઆત કરવી હોય ને તો એ પાણી વિના થઈ નથી શકતી। આવું કિંમતી પાણી ઈશ્વર આપને આપી રહ્યા છે। ગુજરાતના 2 ભાગ છે, એક ગુજરાત અને એક સૌરાષ્ટ્ર। ગુજરાતમાં બહુ મોટી 4 નદી છે, તાપી, નર્મદા, મહીસાગર અને સાબરમતી। સૌરાષ્ટ્રમાં એક પણ એવી નદી નથી। સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે, અને સૌરાષ્ટ્રને 1200 કિલોમીટરનો દરિયો મળ્યો છે। સૌરાષ્ટ્રની અંદર પણ એવરેજ 30 થી 40 50 ઇંચ વરસાદ પડી રહ્યો છે, પરંતુ 80% પાણી દરિયામાં વહી જાય છે। સૌરાષ્ટ્રનું મોટામાં મોટું કોઈ હબ કહેવાય તો એ રાજકોટ છે, અને રાજકોટ માટે પીવા લાયક 2 જ મોટા તળાવ છે, ન્યારી 1 અને હાજી 1। આ બંને તળાવોની અંદર ઘણી બધી માટીઓ ભરાઈ ગયેલી છે, અને અત્યારે રાજકોટની જનતા જેટલું પણ પાણી પીએ સૌરાષ્ટ્રનું, એમાં 65% પાણી આપણે નર્મદા ઉપર નિર્ભર થઈ ગયા છે। નર્મદા ડેમની અંદર જે પણ પાણી આવે એનું 98% પાણી મધ્યપ્રદેશમાંથી આવે છે। હવે સૌરાષ્ટ્રને તો 2 તકલીફનો સામનો ભવિષ્યમાં કરવો પડશે। જો સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડશે ને તોય સૌરાષ્ટ્રની જનતા સહન નહીં કરી શકે, પરંતુ મધ્યપ્રદેશમાં દુષ્કાળ પડશે ને તોય સૌરાષ્ટ્ર સહન નહીં કરી શકે। તો આનો વિકલ્પ શું? આનો એક ને એક વિકલ્પ છે કે જેટલો પણ વરસાદ પડે ને એનું એક ટીપું પાણી દરિયામાં જવું જોઈએ નહીં। આપણે વિચાર કરીએ કે આજથી 4 મહિના પહેલાં રાજકોટમાં 3 દિવસમાં 32 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ રાજકોટના અમુક એરિયામાં પાણીના ટેન્કર ચાલુ થઈ ગયા। તો આને રોકવા માટે એકમાત્ર વિકલ્પ છે કે આપણે પાણીને સ્ટોરેજ કેમ કરી શકીએ। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પાણી બચાવો અભિયાનનું કામ કરે છે, 11,111 ચેકડેમ અને 11,111 રિચાર્જ બોર કરવા માટેની આ સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે। જ્યાં પણ વિસ્તારમાં આ પાણી સ્ટોરેજના કામો કર્યા છે ને ત્યાં પાણીના ટેન્કરો બંધ થયા છે, પાણીના સ્તર ઊંચા આવ્યા છે। તો ચાલો આપણે બધાય સાથે મળી અને ઈશ્વર જે અમૃત જેવું પાણી આપે છે એને રોકવાનો પ્રયત્ન કરીએ। જે વખતે ટેન્કર રાજ હતું એ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના મેયર તરીકે વજીભાઈ વાળા હતા, અને 18 જગ્યાએથી પાણી લઈ આવીને રાજકોટની જનતાને પાણી પૂરું પાડવાની એ વખતે સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ સમસ્યા પરમેનન્ટ નહોતી। પરમેનન્ટ સમસ્યા દૂર કરવાનું સોલ્યુશન નહોતું। એ સોલ્યુશનની શરૂઆત 1998માં કેશુભાઈ પટેલે 1998માં જ્યારે આખા શ્રાવણ મહિનામાં દુષ્કાળ પડ્યો હતો, એક પણ ટીપું વરસાદનું પડ્યું નહોતું, એ વખતે મહી પરિયદની યોજના ચાલુ કરાવીને સૌરાષ્ટ્રમાં પાણી લઈ આવી, અને માત્ર 3 કે 4 મહિનાના ટૂંકા પીરિયડમાં 600 કિલોમીટરની લાઈન નાખીને પાણી આપ્યું। એના કારણે સૌરાષ્ટ્રના તે દિવસે બચ્યા હતા, અને એ પરમેનન્ટ યોજના નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારે એને ચાલુ રાખી, અને આજે ગામે ગામ સુધી નર્મદાનું પાણી પહોંચે એવો સરકારનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીનો રહ્યો છે। પણ રાજકોટની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી રાજકોટની સમસ્યા પરમેનન્ટ દૂર કરવી હોય તો એ આપણી બ્રાહ્મણી ડેમમાંથી જે પાણી અત્યારે આપણે ડ્રો કરી અને ડેમમાં ભરીએ છીએ, એ પાણી ડેમમાં ભરવાના બદલે
પરમેનન્ટ લાઇન નાખીને રાજકોટને જોઈતી આવશ્યકતા પ્રમાણેની આવતા 15-20 વર્ષનો વિચાર કરીને એવી લાઇન નાખી અને લાઇન મારફત જ પાણી સીધું મળે, તેથી ઇવેપરેશન અને પાણીનું જે અંદર ખરાબ રસ્તામાં ઉતરી જાય છે પાણી ઉતરે અને એ પાણીનો જે બગાડ થાય છે એ બગાડ થતો અટકે અને એ પાણીનો ઉપયોગ સદુપયોગ સીધો લાઇન મારફત થઈ શકે. રાજકોટ એ ટોચ ઉપરનું સિટી છે, બીજા કોઈ સોર્સિસ નવા ઊભા થઈ શકે એવી કોઈ શક્યતા નથી કે જેના કારણે આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ. એના માટેનું એક જ માત્ર સોલ્યુશન છે અને એ સોલ્યુશન ત્યાંથી પાણીની લાઈન નાખી અને રાજકોટને પરમેનન્ટ પાણી મળે અને સરકારમાંથી કેન્દ્ર સરકારમાંથી જેની મંજૂરી લેવી એની લઈને એ સોલ્યુશન કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું. તળ ઊંડા કરવામાં તળ સૌરાષ્ટ્રનું તળ છે એ પથરાળ તળ છે, એમાં પાણી ઉપરથી 2 ફૂટ 3 ફૂટ જાઓ એટલે તો પથ્થર આવી જ જાય. પણ એમાં પણ એક સોલ્યુશન જે તે વખતે અમે કૂવા રિચાર્જિંગ અને બાકીના બોર રિચાર્જિંગ યોજના શરૂ કરી હતી, જેના કારણે આજે કેન્દ્ર સરકાર પણ એ વિચાર કરે છે કે અનેક જગ્યાએ બોર કરી અને બોર મારફત વરસાદી પાણીનું કેચ ધ રેઇન એ યોજના લીધે પાણીનું એક ટીપું જમીનમાં સંગ્રહાય, દરિયામાં જતું અટકે તો એ પાણી જમીનમાં જેટલું તળમાં ઉતરશે એટલું ભવિષ્યના પીવાના પાણીના કામમાં પણ લાગવાનું છે. माननीय जल शक्ति मंत्री पाटिल जी ने इसका जो विस्तार पूर्वक जवाब दिया है, इसके लिए मैं इनका आभारी हूं. सदन में माननीय अच्छा है, आप सदन में पास में रहने के बाद भी सदन में क्वेश्चन पूछे. पूछना चाहता हूं कि ये जो बांध होते हैं सर, उनमें से डिसिल्टिंग करने के कामों को बढ़ावा देने से उनकी स्टोरेज कैपेसिटी बढ़ जाती है. ऐसा मेरी कॉन्स्टिट्यूंसी राजकोट में आजी बंद है, जिस पर माननीय सदस्य मंत्री के हाथ में गले में हाथ मत डालो, सीधा कर लो. तो उसी आजी बांध को डिसिल्ट करके और उनकी कैपेसिटी बढ़ाने के लिए राज्य सरकार के साथ मिलकर कोई योजना है तो उसके बारे में बताएं. और ऐसे महानगर राजकोट के लिए इसके अलावा भी पानी की क्षमता बढ़ाने की कोई योजना है तो माननीय मंत्री श्री बताने का कष्ट करें. माननीय अध्यक्ष जी, राजकोट एक ऐसा शहर है कि जहां पर पानी की बहुत किल्लत थी. कभी ऐसा समय था कि करीब 15 दिनों के बाद वहां पीने का पानी मिलता था. माननीय प्रधानमंत्री मोदी साहब ने जब मुख्यमंत्री थे, जब उन्होंने एक 100 की योजना बनाई थी और नर्मदा से जो जल उन्होंने कच्छ तक पहुंचाया था, इसके कारण आजी डैम जो एकमात्र राजकोट के लिए साधन था, व्यवस्था थी, वो पूरी तरह से अभी भर गया है, भरा रहता है. क्योंकि जब भी खाली हो जाता है तब उसको 100 की योजना में से या नर्मदा में से पानी मिल जाता है. उसके कारण अभी पानी की किल्लत नहीं है, वहाँ पर पूरा पानी अवेलेबल है. और मैं माननीय हमारे सदस्य जी जो हमारे नेता है उनको भी बोलना चाहूँगा कि उनके यहाँ जो राजस्थान में राजकोट में जिस तरह से भी काम हो रहा है, वहाँ पर जो NGO काम कर रही है, जो माननीय प्रधानमंत्री मोदी साहब का जो जल संचय जन भागीदारी जन आंदोलन की बात है, तो सबसे अच्छा काम वहाँ पर जो एक NGO है वो कर रहा है. और उसके कारण रेन वाटर हार्वेस्टिंग का बहुत बड़ा काम वहाँ हुआ है. वहाँ पर पानी की कोई भी किल्लत नहीं होगी. और हम कह सकते हैं उसको डिसिल्टिंग करने की आवश्यकता भी नहीं है, क्योंकि जितना चाहिए पानी उतना मिल जाता है. तो उसके ऊपर अभी कोई योजना बनी नहीं है. धन्यवाद. माननीय रूपाला जी. अध्यक्ष जी, माननीय मंत्री जी ने जो जिक्र किया जल संचय का, ये बात सही है कि वहाँ गिर गंगा करके एक NGO है, बहुत ही अच्छा काम कर रहे हैं. मेरा माननीय मंत्री जी से मैं पूछना चाहता हूँ कि जो आजी बंद है सर, उसमें शहर का गंदा पानी मिल रहा है, तो उस पानी को यदि आपकी किसी योजना के तहत उसी में से बाईपास करने की कोई योजना सरकार राज्य सरकार के साथ और कॉरपोरेशन के साथ मिलकर करना चाहती है या? जी, सदस्य जी का जो निवेदन है, मैं उनको रिक्वेस्ट करूंगा कि राज्य सरकार को कहकर वो एक DPR बनाकर भेजे. अगर ऐसा कोई गंदा पानी जाता होगा तो ऐसा कोई पानी नदी में ना जाए या डैम में ना जाए, उसकी हम पूरी व्यवस्था राज्य सरकार के साथ उनके सहयोग के साथ हम जरूर करेंगे. हम टेक्निकल सहायता भी देंगे और आर्थिक व्यवस्था भी उसके अंदर भी मदद करेंगे और ये प्रश्न हल कर देंगे.